આજે આપણે શીખવાના છીએ કે યુટ્યુબ શું છે અને યુટ્યુબની અંદર લોગિન કઈ રીતે કરવું, જીમેલ એકાઉન્ટ કઈ રીતે બનાવવું તે હું તમને આજે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. મારી ચેનલનું નામ છે કવિતા લાઈફ બુક. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આજે હું તમને શીખવાડીશ સ્ટેપ બાય સ્ટેપ કે યુટ્યુબ ચેનલ શરૂઆત કેવી રીતે કરવી, જીમેલથી લઈને મોનેટાઇઝેશન સુધી. યુટ્યુબમાં મોનેટાઇઝેશન બહુ જ જરૂરી છે. મોનેટાઇઝેશન માટે તમારે 1000 સબસ્ક્રાઈબર અને તેની અંદર 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરવાનો રહેશે. આ તમે વોચ ટાઈમ પૂરો કરશો એટલે તમારું મોનેટાઇઝેશન થઈ જશે. 1000 સબસ્ક્રાઈબર અને મોનેટાઇઝેશન બંને કરવાની જરૂરત હોય છે યુટ્યુબની અંદર. તો પહેલો સ્ટેપ છે આપણો યુટ્યુબ ચેનલ શરૂઆત કેવી રીતે કરવી. તો યુટ્યુબ ચેનલ શરૂઆત કરવા માટે જીમેલ એકાઉન્ટ બનાવવું. જો તમારા જોડે જીમેલ એકાઉન્ટ ના હોય તો તમારે નવું જીમેલ એકાઉન્ટ બનાવવું, તેમાં સાઇનઅપ કરવું. જીમેલ એકાઉન્ટ બનાવી સાઇનઅપ કરીને પછી યુટ્યુબમાં તમે લોગિન કરી શકો છો. યુટ્યુબમાં લોગિન કરવા માટે તમારે યુટ્યુબ એપ ખોલવાની રહેશે. એપ ખોલી અને યુટ્યુબની અંદર તમારે સાઇન ઇન કરવાનું રહેશે. યુટ્યુબની અંદર સાઇન ઇન કરવા માટે તમારે જોડે જીમેલ એકાઉન્ટ હોવું બહુ જ જરૂરી છે. જીમેલ એકાઉન્ટ નહીં હોય તો તમે યુટ્યુબની અંદર સાઇન ઇન કરી શકશો નહીં. એટલે પહેલું છે જીમેલ એકાઉન્ટ ના હોય તો બનાવી દેવું. બીજો સ્ટેપ છે જીમેલ એકાઉન્ટ પરથી યુટ્યુબની અંદર સાઇનઅપ કરવું. સાઇનઅપ કર્યા બાદ યુટ્યુબની અંદર સાઇનઅપ કરવા માટે તમારે તમારી કોઈ બી ચેનલનું તમને જે ગમતું હોય એ ચેનલનું તમે નામ રાખી શકો છો. તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં મારી ચેનલનું નામ રાખ્યું છે કવિતા લાઈફ બુક, જે યુનિક નામ છે. કવિતાની જિંદગીની ચોપડી, એનો સીધો મતલબ એ થાય છે કે કવિતાની જિંદગીની ચોપડી. એટલે એની અંદર તમે એવું ના હોય, તમે ગમે તે તમારે ડેલી રૂટીનના વ્લોગ અપલોડ કરી શકો છો. ડેલી રૂટીન તમે ગમે તે તમારે કિચનના વિડીયો, કિચન રેસીપી જે હોય એ નાખી શકો છો. બાળકો રમે એ નાખી શકો છો. ગમે તે તમે બનાવી શકો છો. પણ કોઈનું કન્ટેન્ટ કોપીરાઇટ ના થાય એનું ધ્યાન રાખવાનું. યુટ્યુબમાંથી કોઈના પણ વિડીયો તમે ડાઉનલોડ કરીને નહીં નાખી શકો અંદર. એ તમારાથી બનશે જ નહીં. એ તમે કરવા જશો તો તમારી ચેનલ ઉપર સ્ટ્રાઇક આવશે અને આવશે. એટલે સૌથી પહેલાં તમે ચેનલનું નામ બનાવો, પછી તમારો સારો એવો પ્રોફાઇલ ફોટો. તો પ્રોફાઇલ ફોટો એડ કરો. પ્રોફાઇલ ફોટો એડ કર્યા બાદ પાછળ તમને દેખાશે બેનર. તો એ બેનર બનાવો. બેનર બનાવ્યા બાદ તમારી યુટ્યુબ એકાઉન્ટ બની ગયું અને યુટ્યુબની અંદર સાઇનઅપ પણ થઈ ગયું. એટલે પહેલું છે યુટ્યુબ ચેનલ બનાવવાની. એના માટે પહેલું જોઈએ આપણે જીમેલ એકાઉન્ટ. જીમેલ એકાઉન્ટ બાદ યુટ્યુબ એપની અંદર જવાનું. એપની અંદર જઈને ચેનલનું નામ પસંદ કરવાનું. તમારે તમારા રીતે ગમે તે ચેનલનું નામ પસંદ થઈ ગયું, પ્રોફાઇલ ફોટો મુકાઈ ગયો, બેનર મુકાઈ ગયું, બંને સિલેક્ટ થઈ ગયું. પછી તમારે પહેલો વિડીયો કે જે કોઈનો ડાઉનલોડ કરીને નથી મૂકવાનો. તમારે ડેલી ફેમિલી વ્લોગ બનાવવો હોય તો ફેમિલી વ્લોગનો તમે બનાવી શકો છો. ગમે તે છોકરાઓ રમતા હોય એના, પછી એક્ટિવિટી વિડીયો તમે બનાવી શકો છો. કિચન રેસીપી વિડીયો તમે બનાવી શકો છો. અવનવી વાનગીના વિડીયો તમે બનાવી શકો છો. અલગ અલગ રીતે તમે વિડીયો બનાવી કોમેડી વિડીયો બનાવી શકો છો. ગમે તે. હું મારી ચેનલની અંદર ડેલી વ્લોગ, એટલે અમારી જે રોજબરોજનું અમારું કામ છે, છોકરાઓ ભણવા જાય છે, ડેલી રૂટીન આપણું દિનચર્યા કહેવાય ને, સાદી ભાષામાં કહેવાય દિનચર્યા. એટલે તમે દિનચર્યાના વિડીયો પણ બનાવી શકો છો. બનાવી અને તમે યુટ્યુબની અંદર અપલોડ કરી શકો છો. એટલે 5મો સ્ટેપ પત્યા બાદ આપણો 6થો સ્ટેપ આવે છે વિડીયો અપલોડ. વિડીયો બનાવો. તો આપણે વિડીયો આપણે 5 થી 10 મિનિટનો, 15 મિનિટનો તમે બનાવી અને અપલોડ કરી શકો છો. પછી વિડીયો અપલોડ કરવા માટે યુટ્યુબમાં જવાનું. પ્લસવાળું વચ્ચે બટન આવે, એના ઉપર વિડીયો સિલેક્ટ કરી અને વિડીયો અપલોડ કરવાનો. એ જે વિડીયો તમે યુટ્યુબ માટે બનાવ્યો છે એ
એ વિડીયો અપલોડ કરી પછી વિડીયો અપલોડ કરો, પછી વિડીયો બની જાય તમારો, હા કે હવે યુટ્યુબ માટે વિડીયો રેડી છે, તો એ વિડીયો બની જાય પછી તમારે થંબનેલ અને ટાઇટલ, થંબનેલ બનાવવું અને ટાઇટલ બનાવવું. તો થંબનેલ એક એવી વસ્તુ છે ને કે તરત ઓડિયન્સને એટ્રેક્ટિવ કરે. થંબનેલ તમે ના બનાવો ને તો ઓડિયન્સ જોવે નહીં. એટલે તમારી જે વિડીયો બનાવ્યો છે, વિડીયોની અંદર જે તમે કન્ટેન્ટ હોય એને થંબનેલમાં જે આપણું કન્ટેન્ટ હોય ને એ જ મૂકવાનું થંબનેલની અંદર. તો જે તમારું કન્ટેન્ટ હોય ને, ધારો કે હું મારું જ કહું કે આજે મારો દિવ્યાંશ પડી ગયો, તો એ થંબનેલ જે બનાવો ને એમાં ટાઇટલ એ મારવાનું કે આજે દિવ્યાંશ પડી ગયો, કે આજે આજ ઘર પે એસા કુછ હુઆ. એ તમારે થંબનેલની અંદર ટાઇટલ મારવાનું અને એ થંબનેલ એડ કરવાનું. પછી ડિસ્ક્રિપ્શનની અંદર તમે લખી શકો છો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. એ રીતનું તમારે જે લખવું હોય, તમારી રીતે ઓડિયન્સ સુધી જે પહોંચાડવું હોય એ તમે કરી શકો છો. પછી ધીરે 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 તમારા વ્યૂ વધશે. વ્યૂ ના વધે ચિંતા નહીં કરવાની. એક દિવસમાં આ કશું થાય નહીં. આને થવા માટે એક દિવસ નહીં થાય, પણ એક દિવસ જરૂર થશે. યુટ્યુબ એવી વસ્તુ છે કે થઈ જાય તો મહિનામાં પણ થઈ જાય, અને ના થાય તો 10-10 વર્ષ સુધી પણ થતું નથી. પણ એની અંદર તમે ડેલી કન્ટિન્યુ વ્લોગ અપલોડ કરો. વ્લોગનો તમારે ટાઈમ કમ્પ્લીટ જ રાખવાનો કે સવારે 8 વાગે, અમારે દિવસમાં 8 થી 12, રાતના 12 વાગ્યા સુધી ગમે તે ટાઈમમાં તમે વ્લોગ અપલોડ કરી શકો. એવું ના હોય કે ટાઈમિંગ જ કરવાનું હોય. ગમે તે ટાઈમમાં તમે વ્લોગે અપલોડ કરી શકો છો, બધું જ કરી શકો છો, પણ તમારે કન્સિસ્ટન્સી રાખવી પડશે. એના વગર તમારે યુટ્યુબ, આપણે એમ કહીએ કે હવે આજ વિડીયો નાખ્યો, 1 વ્યૂ આવ્યો, 2 વ્યૂ આવ્યો એટલે આપણે હયાત થઈ જઈએ. એવી રીતે હયાત થવાનું નહીં, નિરાશ નહીં થવાનું. નિરાશ થશો તો તમારું મનોબળ તૂટી જશે. મનોબળ તોડવાનું નહીં. એક દિવસ તો નહીં જ થાય, પણ એક દિવસ જરૂર થઈ જશે. પછી ધીરે 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 તમારે વ્યૂ વધે એટલે પછી એક બીજી એપ આવે છે યુટ્યુબ સ્ટુડિયો. એ તમારે યુટ્યુબ સ્ટુડિયો ડાઉનલોડ કરવાની રહેશે. ડાઉનલોડ કરશો ને એટલે ઓટોમેટિક યુટ્યુબ તમારું જે યુટ્યુબનું એનાલિટિક્સ આવી ગયું, પછી મોનેટાઇઝેશન આવી ગયું, અર્નિંગ આવી ગયું, એ બધું યુટ્યુબ સ્ટુડિયોની અંદર તમને જોવા મળશે. યુટ્યુબ સ્ટુડિયોની અંદર તમને અર્નિંગ, તમે અર્ન ઉપર જાઓ ને એટલે તમને તમારો ક્રાઇટેરિયા બતાવશે. એ કે તમારે પહેલાં 1000 સબસ્ક્રાઈબર અને 4000નો વોચ ટાઈમ હતો, પણ હવે તો કેવું થઈ ગયું છે કે 500 સબસ્ક્રાઈબર, 3000નો વોચ ટાઈમ અને છેલ્લા 90 દિવસની અંદર 3 મિલિયન વ્યૂ શોર્ટ્સની અંદર, યુટ્યુબ શોર્ટ્સની અંદર 3 મિલિયન વ્યૂ જોઈએ છે. એટલે આ 3 ક્રાઇટેરિયામાંથી તમારે સબસ્ક્રાઈબર તો કમ્પ્લીટ કરવાના જ છે, પણ વધ્યા 2 ઓપ્શન કે 4000નો વોચ ટાઈમ અને 3 મિલિયન વ્યૂ શોર્ટ્સની અંદર. 365 દિવસ લખેલું આવશે. એ લખેલાની અંદર તમારે એવું નહીં કે એક વિડીયોમાં જ વ્યૂ આવશે. તમારે ડેલી ને ડેલી વ્લોગ અપલોડ કરો. તમારી હોમ રેમેડી, કિચન ટિપ્સ, ગમે તે. એવું બી નહીં નાખી દેવાનું કે ઓડિયન્સને પસંદ ના આવે કે પછી ના ગમે. એવું કોઈ જ નાખવાની જરૂર નથી. તમારે જે તમે દિનચર્યા નાખી શકો છો. તમારે ફેશન ડિઝાઇનિંગ, તમારું બુટિક હોય તો તમે બુટિકના વિડીયો નાખી શકો છો. તમારું પાર્લર હોય તો તમે પાર્લરના, પણ પાર્લરના વિડીયોમાં કેવું થાય કે કસ્ટમર આવે ને તો કસ્ટમરની પરમિશન લઈને પછી તો આપણે વિડીયો નાખી શકીએ. બધાના ઘરમાં પરમિશન નથી હોતી, બધાના ઘરમાં પરમિશન આપતા નથી. મારા ઘરમાં બી પરમિશન નથી, પણ હું તોય બનાવું છું. મારા હસબન્ડ મારા સાથે છે એટલે હું બનાવું છું વિડીયો. મેં આ સુધી ક્યારેય, આ મારો ફર્સ્ટ વિડીયો છે, ક્યારેય મારો ફેસ રિવીલ મેં નથી કર્યો. મારે એક ચેનલની અંદર 1.1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. અમારી મહેનત ચાલુ જ છે, અમે મહેનત કરીએ જ છીએ. આજે નહીં તો કાલે નહીં તો વર્ષે અમારો ટાર્ગેટ પૂરો થઈ જશે. એ ટાર્ગેટ માટે થઈને અમે મહેનત ચાલુ રાખી છે. મહેનત કરવી જિંદગીમાં જરૂરી છે. મહેનત વગર કશું જ મળતું નથી. ધીરજ રાખવી, હકારાત્મક વિચારવું, અને ધીરે ધીરે જ્યારે તમારો વોચ ટાઈમ પૂરો થઈ જશે, 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે, ત્યારે તમારે અર્નિંગ ટેપ બટન આવશે. ત્યાં એપ્લાય નાવ આવશે. યુટ્યુબ સ્ટુડિયોની અંદર અર્ન ઉપર જાઓ એટલે 1000 સબસ્ક્રાઈબર અને
4000 કલાકનો વોચ ટાઈમ પૂરો થઈ જશે ત્યારે યુટ્યુબ સ્ટુડિયોની અંદર એપ્લાય નામનું બટન આવી જશે. એ એપ્લાય કર્યા બાદ તમે અર્ન માટે એપ્લાય કરી શકો છો. એપ્લાય થયા બાદ તમારે જે પેમેન્ટ આવે છે ને એ ડોલરની અંદર આવે છે. યુટ્યુબની અંદર જે પેમેન્ટ આવે છે એ ડોલરની અંદર આવશે. પછી એ આપણા જ્યારે $100 કે એવો કંઈક નિયમ હોય છે યુટ્યુબનો, એ $100 કેવા અંદર થઈ જાય ને, $100 થાય એટલે આપણને ગૂગલ એડસન્સ પિન, જે યુટ્યુબ માટે મહત્ત્વનું છે, ગૂગલ એડસન્સ પિન આપણા એરિયા ઉપર, ધારો કે આપણે જે જીમેલ એકાઉન્ટ બનાવ્યું છે એમાં તમારે એપ્લાય નાવ કરશો ને એટલે તમારું એડ્રેસ, મોબાઈલ નંબર અને ગૂગલ એડસન્સ પિનમાં કયું એડ્રેસ આપવું ને કયો મોબાઈલ નંબર આપવો એ તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ રહેશે. તો એ એપ્લાય કરવા માટે તમારે ધ્યાનપૂર્વક કરવું પડશે અને જાળવીને કરવું પડશે. અને એવો જ કોન્ટેક્ટ નંબર આપવો જે તમારો ચાલુ રહે છે અને એ જ એડ્રેસ આપો જ્યાં તમે ઇઝીલી લઈ શકો. પછી તમે રહેતા હોય સિટીમાં અને એડ્રેસ આપો તમે ગામડાનું, તો તમે એ એડસન્સ પિન કોઈના હાથમાં જતો રહ્યો, ધારો કે યુટ્યુબ એવું કરતું નથી, તમને ફોન કરીને જ એડસન્સ પિન આપે છે, પણ એ એડસન્સ પિન બીજા જોડે જતો રહ્યો તો તમારે કોઈ જ કામ લાગશે નહીં. યુટ્યુબ એનો નિયમ છે, એ આવી રીતે આપતું નથી કોઈને પણ તોય આપણે આપણી રીતે સેફટી રાખવાની રહેશે. તો આ જ રીતે યુટ્યુબના જે 1 થી 15 સ્ટેપ હતા મેં તમને બતાવ્યા, એ સ્ટેપ તમે ફોલો કરો. ફોલો કરી કઈ રીતે યુટ્યુબ એકાઉન્ટથી લઈને અર્નિંગ સુધી મેં તમને સમજાવ્યું છે આ વિડીયોની અંદર. તો મારો વિડીયો આ તમને કેવો લાગ્યો તમે કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને મારી ચેનલ કવિતા લાઈફ બુકને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને તમે બતાવી શકો છો કે મેં તમને સાદી ભાષામાં તમને સમજાવ્યું છે, સીધી ને સરળ ભાષામાં, જે તરત કોઈ બીના માઇન્ડમાં સેટ થઈ જાય કે યુટ્યુબ ચાલુ કરું. અને એવું ના હોય કે ગૃહિણી જ ચાલુ કરી શકે, અને ભણવું, શીખવું એના માટે કોઈ ઉંમર હોતી નથી. તમે ગમે તે ઉંમરે ગમે તે રીતે ચાલુ કરી શકો છો. યુટ્યુબની અંદર લાઈવ જઈ શકો છો, પણ લાઈવની અંદર તમે નાના બાળકોને નથી બતાવી શકતા, સ્ટ્રાઇક આવી જાય છે. 14 વર્ષથી નીચેના બાળકોને તમે ડાયરેક્ટ લાઈવ બતાવશો તો સ્ટ્રાઇક આવી જશે. એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. લાઈવ થાવ પણ તમે ખુદ લાઈવ થાવ, છોકરાઓને લાઈવમાં બતાવો નહીં. યુટ્યુબ ચેનલની શરૂઆત કરો, અમે તો કરી દીધી છે, તમે પણ કરો. અને દુનિયા શું કહે છે, 4 લોકો શું કહે છે, એ લોકોનું ના વિચારો. આપણા સપના આપણે જાતે જ સાકાર કરવાના છે. એટલે શું, યુટ્યુબ એકવાર તમારું મોનેટાઇઝેશન થઈ જશે પછી યુટ્યુબમાં સારી એવી કમાણી તમે કરી શકો છો. તો તમે કરો અને ધ્યાન રાખો, આગળ વધો. બાય બાય, ટેક કેર. અને મારી ચેનલ કવિતા લાઈફ બુકને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.